ઓલાએ ત્રાજવા બનાવવાનું શરૂ કર્યું. શિંગડેથી શરૂઆત કરી રમેશભાઈ. આ શિંગડેથી શરૂઆત કરીને રાયડું પાડવા મળ્યો. એ કે એ તું મારા વાહામાં કરશો હું? એ કે ગાયના શિંગડા બનાવું છું. એ કે ગાયના શિંગડા તો વાગે જ ને, પેલા પૂછડું બનાય પૂછડું. એ કે હારું પૂછડું બનાવવું, અને પૂછડાનો તો વધારે ઘેરાવો હોય. અને લય અને પૂછડું બનાવવાનું શરૂ કર્યું એટલે પાછો રાયડું પાડવા માંડ્યો. તું કરશો હું, મને બહુ પીડા થાય છે. એ કે ભાઈ તમે કીધું તું ને ગાય બનાવી દો, હવે પૂછડું બનાવવું છું. એ કે પૂછડું ગાયનું વાગે જ ને, ખબર પડે છે. પગ બનાય પગ. તો કીધું કે હાલો પગ બનાવવું. તે લય અને એને પગ બનાવવાની શરૂઆત કરી. ત્યાં પાછો રાયડું પાડવા માંડ્યો કે તું કરશો હું, મને બહુ પીડા થાય છે. એ કે ગાયના પગ બનાવું છું. એ કે પગ બનાય તો પીડા જ થાય ને, વાહો બનાય વાહો. આ રીતે 7-8 વાર ફેરવાવાનું અંગ. પછી ઓલાએ હોય નો કર્યો ઘા અને કીધું કે શિંગડા વિનાની, પગ વિનાની, પૂછડા વિનાની, પેટ વિનાની ગાય ન હોય. તને બનાવવાની દાનત જ નથી. લ્યો, મારો કહેવાનો આ સ્થૂળ દ્રષ્ટાંત પાછળ એ ભાવાર્થ છે કે આપણને કોઈ ભગવાનનો સાધુ કે કોઈ ભગવાનનો ભક્ત ન કહી શકતો હોય તો સમજવો કે જેમ ઓલાના વાહામાં ગાય ઉપસી નહીં, એમ આપણા માટે અક્ષરધામ પણ નહીં ઉપસે. જો આપણે ધામમાં જવું હોય, ભગવાન સુધી પહોંચવું હોય, તો કોઈક સાધુને સોંપાવવું પડશે. અને એ જયારે આપણું ઘરતર કરતા હોય ત્યારે રાયડું નહીં પાડવાની ભાઈ. ઘણા પાકેલ ગુમડા જેવા હોય, એને અડાય જ નહીં. લ્યો, પાકેલ ગુમડાને તમે અડો અને તરત ઈ લવકારા મારે, એમ સત્સંગમાં પાકેલ ગુમડા જેવા ન થવું. આપણને દરેક કહી શકવા જોઈએ. અને કીધા વિના મારા ભાઈ તમારી મારી ભૂલો જાતી નથી. આ સુરા ખાચર ગામ ધણી દરબાર હતા, આટલા મોટા હતા, છતાં પણ ભગવાન સ્વામી નારાયણે એનો સ્વાદ કાઢવા માટે આવા બધા જ ચરિત્રો કર્યા. તમે વિચાર કરો, પુરુષોત્તમ નારાયણની કરુણા પ્રસંગમાં તમે જુઓ, બધાય દરબારોને ખોરી જુવારના રોટલા ખવારતા હતા, તો સાથે સ્વામિનારાયણ ભગવાન પણ ખોરી જુવારના રોટલા ખાતા હતા. લ્યો, જેના લાખો અને હજારોની સંખ્યામાં અનુયાયીઓ હતા. આવા ભગવા કંથાધારી એ વખતે 3-3 ને 4-4 હજાર સાધુઓ હતા. અને સર્વોપરી નારાયણ હતા. છતાં પણ એના સ્વભાવ ટાળવા માટે પોતે સહન કરતા. સત્સંગથી અદ્ભુત સુધારો થાય છે. તમને તાજેતરનો દાખલો આપો. અમારે અમરેલીમાં રમણીકભાઈ કાબરિયા છે. એ આ મહોત્સવમાં ઘીના અને રીંગણાના યજમાન થયા છે. એ રમણીકભાઈ કાબરિયાને સત્સંગ નહોતો, પણ હમણાં 2-4 મહિનાથી એને મંદિરે આવ્યા, ઠાકોરજીના દર્શન કર્યા, સંતોના જીવનો જોયા, કથામાં બેસતા થયા. રમણીકભાઈ કાબરિયાનો નિયમ છે, સવારે દરરોજ એ મંગળામાં આવે છે, મંગળામાં આવ્યા પછી નિત્ય કથામાં બેસે છે. સત્સંગમાં બેસવાથી વ્યક્તિના જીવન પરિવર્તન કેટલા થાય. કોઈ નો કે આ રમણીકભાઈ મંદિરનું પગથિયું ચડશે, પણ સત્સંગમાં બેસવા મળ્યા, કથામાં બેસવા મળ્યા. 2 દિવસ પહેલા કરોડોપતિ માણસ છે, સંપત્તિનો કોઈ પાર નથી, બહુ સમૃદ્ધિ છે, છતાં પણ 2 દિવસ પહેલા હાથમાં હાવરણો લઈ અમારે સુરાભાઈ, પંકજભાઈ હપાણી, સુરાભાઈ અને એની હારે રમણીકભાઈ આખું ફળિયું વાળતા હતા. મેં જોયા. આ પેલેથી છેલ્લે સુધી નીકળી ગયા. એની જિંદગીમાં એના ઘરે કોઈ દી નહીં વાળ્યું હોય. સત્સંગથી તમે જુઓ, ઓલરેડી એ યજમાન છે. આપણે પાસની વ્યવસ્થા કરેલી, તો ઓફિસમાં એ પાસ લેવા ગયા. 50 પાસ લીધા, 10 રૂપિયા આપણે ટોકન ફી રાખી હતી, તો એને 500 રૂપિયા આપ્યા. મેં કીધું તમે યજમાન છો, તમારે 1 ભી રૂપિયો નથી આપવાનો થતો. ના સ્વામી, વ્યવહારે જે થતું એ દેવું પડે. ના પાડી, છતાં પણ આપી દીધા. ઘડતર જુઓ સત્સંગથી.
અને આપણે પણ આપણી લાઈફ તપાસીએ લ્યો. આજે આપણે રૂડા છીએ, થોડા ઘણા આપણામાં ગુણો આવ્યા છે, આપણે કોઈક સાધુઓને સેવા છે, કોઈકને સાંભળ્યા છે, એટલા માટે આપણે આ ગુણિયલ બન્યા છીએ. એટલે સત્સંગ સિવાય ક્યારેય જીવનમાં ગુણ આવતા નથી. ભગવાનના ભક્તોએ ખૂબ સત્સંગ કરવો, કથા વાર્તા કરવી, કથા વાર્તાનું શ્રવણ કરવું. ભગવાન સ્વામિનારાયણ આ રીતે સુરા ખાચર વગેરે ભક્તોનો સ્વાદ ટાળી ભગવાન શ્રી હરિ ગઢપુરમાં પધાર્યા છે. સમયાંતરે શ્રીજી મહારાજ એકવાર ફરતા ફરતા વાલા ભક્તજનો રાજકોટની પાસે બંધિયા ગામ છે, એ બંધિયા ગામમાં ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન છે. એ વખતે કચ્છ ભુજના સુંદરજીભાઈ અને હરજીભાઈ બહુ સારા નિષ્ઠાવાળા ભુજ પ્રાંતના હરિભક્તો હતા. એમાં સુંદરજીભાઈ એ ભુજના રાજાના કારભારી હતા. અને એકવાર રાજાના કુંવરનું ખાંડું લઈ, જાન લઈ અને કાઠિયાવાડમાં આવેલા. અને જેવા બંધિયા પહોંચ્યા, સુંદરજીભાઈને જાણ થઈ કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ બંધિયા ગામમાં વિરાજમાન છે. ભગવાનના પોતે સત્સંગી હતા, હરિભક્ત હતા. એટલે તુરત જ શ્રીજી મહારાજના દર્શન કરવા માટે બંધિયા પધારે છે. શ્રીજી મહારાજ વિરાજમાન હતા, દિવ્ય સભા સજીને બેઠા હતા. અને એ વખતે મહારાજે સુંદરજીભાઈને પ્રશ્ન કર્યો, દંડવત કરતા હતા કે કોણ છે? ત્યારે સુંદરજીભાઈએ દંડવત કરતા કરતા કીધું કે મહારાજ આપનો દાસ છું, આપનો દાસ છે. શ્રીજી મહારાજ બોલ્યા કે દાસના લક્ષણ શું? ત્યારે સુંદરજીભાઈએ કીધું કે મહારાજ સ્વામી કે એ પ્રમાણે કરવું એનું નામ દાસ. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કીધું કે સુંદરજીભાઈ સાંભળો, અમે તમને આદેશ કરીએ છીએ, તમારી આ થોભા થોભા મૂછિયું છે એ મૂછને તમે મુંડાવી નાખો. દાઢી મુંડાવો, મૂછ મુંડાવો, માથે વાળ છે એ બધા ઉતરાવી દો. મુંડન કરી સાધુ બની અને તમે ચાલતા ચાલતા કાશીની યાત્રાએ જાઓ. તમે વિચાર કરો, રાજાના કુંવરની ખાંડું લઈને આવ્યા છે, જાન લઈને આવ્યા છે, ભુજના રાજાના કારભારી છે, પણ ભગવાનનો આદેશ થયો ને, એક સેકન્ડ પણ એને સંકલ્પ ન કર્યો કે હવે શું થશે. તરત જ વાળંદી પાસે ગયા, દાઢી મૂછ કરાવી નાખી, માથે મુંડન કરાવી નાખ્યું, ભગવા કપડા પહેરી લીધા અને ભગવાનના અડધા વેણે કાશીની જાત્રા કરવા માટે હાલી નીકળ્યા. બોલો, ઘડતર તમે જુઓ. આપણને તો 17 વાર યાદી આપવી પડે છે, તમે સત્સંગમાં આવો, મંદિરે જાઓ, ભજન કરો, સ્મરણ કરો, અને આ બધું ઓલરેડી તમારે તમારા માટે કરવાનું છે. લ્યો, તમે અહીંયા આવીને 5 માળા કરશો, ફળ કોને મળશે ભાઈ? તમે અહીંયા આવી અને એક કથાનું શ્રવણ કરશો, ફળ કોને મળશે ભાઈ? તમે અહીંયા આવી અને 5 પ્રદક્ષિણાઓ કરશો, ફળ કોને મળશે? બળ કોને મળશે? બધું આપણને જ છે. આપણા રૂડા માટે હોય, આપણા ભલા માટે હોય તો આપણે નથી કરી શકતા. બહુ વિચારવાની જરૂર છે. સુંદરજીભાઈ તો આ રીતે સાધુ થઈ નીકળી ગયા. બાજુમાં મુક્તાનંદ સ્વામી બેઠા હતા. મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી બરાબર થયું? મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ શું બરાબર થયું? આપ તો જે કરતા હોય એ બરાબર કરતા હો, પણ તેમ છતાં પણ મહારાજ મુક્તાનંદ સ્વામી કે અમે કાઠિયાવાડમાં ફરીએ છીએ, અમે બીજા પ્રાંતોમાં ફરીએ છીએ, ત્યારે દ્વેષી લોકો અમને ખૂબ માર મારે છે. અમારો કોઈ આશરો અને આધાર હોતો નથી. પણ અમે ભુજમાં જ્યારે જતા ત્યારે આ રાજાના કારભારી હતા, એટલે સાધુનું સારું રક્ષણ થતું. હવે તો અમારે ભુજમાં નિર્ભય થઈને ફરાશે નહીં મહારાજ. ત્યારે મહારાજે કીધું સ્વામી તો સારું ન થયું. મહારાજ તમે તો બધું જ જાણો છો, આપની જેમ મરજી હોય એ પ્રમાણે કરો.
શ્રીજી મહારાજે તરત એક બાજુમાં સેવક હતો, એ સેવકને કીધું કે સુંદરજીભાઈને બોલાવો. સુંદરજીભાઈ આવ્યા, ફરીવાર દંડવત કરવા માંડ્યા. મહારાજે પ્રશ્ન કર્યો કે કોણ છે? મહારાજ આપનો દાસ. દાસનું શું લક્ષણ? સ્વામી કે એમ કરવું. મહારાજ કે ફરીવાર હવે તમે આ ભગવા વસ્ત્ર ઉતારી નાખો અને પાછો તમારો પહેરવેશ જે હતો એ પહેરી લો, પાછા તમારા પોશાક ધારણ કરો. પાછો પહેરવેશ ધારણ કરી લીધો. પહેરવેશ તો ધારણ કરી લીધો, પણ દાઢી મૂછ ને વાળ ક્યાં લેવા જવા? એ તો એમને મર્યું. પછી મહારાજે કીધું કે હવે તમારે જે કામ કરવા માટે તમે આવ્યા છો એ કામ તમે કરો. રાજાના કુંવરનું જે ખાંડું લઈને આવ્યા છો એમાં તમે જાઓ. પણ જતા જતા સાંભળજો, જતા જતા સુંદરજીભાઈ મહારાજને કહેતા ગયા કે મહારાજ, આવું કામ કોઈ બીજાથી ન બને હો. માટે મહારાજ, મારી પરીક્ષા આવી કરી, મને કાંઈ સંશય થયો નહીં, મને વાંધો આવ્યો નહીં, પણ હવે આવી પરીક્ષા તમે બીજાની કોઈ દિવસ કરતા નહીં. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે સુંદરજી, આ તો તું અહીંયા પ્રગટ હતો અને મેં તને આજ્ઞા કરી અને તું સાધુ થયો. બાકી અમે તો એક ચિઠ્ઠીનો એક અમે ચબરખી લખીએ, એક નાનો એવો કાગળ લખીએ તો અમે કાગળથી પણ સાધુઓ કરીએ. એટલું કહી દીધું મહારાજે સામું. અને સુંદરજીભાઈ પછી ત્યાંથી તો નીકળી ગયા અને પોતાનો જે કાર્યક્રમ હતો એ પતાવ્યો. આ બાજુ શ્રીજી મહારાજ સત્સંગમાં ફરતા ફરતા આ સુંદરજીભાઈના મનમાં જે થોડો ઘણો અહંકાર આવી ગયો હતો, એ અહંકારને ટાળવા માટે પુરુષોત્તમ નારાયણે અદ્ભુત ચરિત્ર કર્યું. ભગવાન શ્રીહરિ ફરતા ફરતા હાલાર પ્રદેશમાં પધાર્યા. હાલારમાં ભાદરામાં ભગવાન વિરાજમાન છે. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણે આ સુંદરજીભાઈનો ગર્વ ઉતારવા માટે એક પત્ર લખ્યો છે. વિક્રમ સંવંત 1863 આસો માસમાં ભગવાન સ્વામિનારાયણે પત્રમાં લખ્યું છે. એ પત્રમાં 8 ગામ ધણી દરબારોના ભગવાન સ્વામિનારાયણે નામ લખ્યા. નામ લખ્યા બાદ ભગવાન સ્વામિનારાયણે આદેશ કર્યો કે આ પત્ર મળતાની સાથે તમે જો સીમમાં હોય તો ગામમાં જતા નહીં, તમે સીમમાં હોય તો ગામમાં જતા નહીં, જમવા માટે બેઠા હોય અને હાથમાં કોળિયો હોય તો ખાતા નહીં. ગમે એટલા તમારા કામ હોય એ બધાય કામને એક બાજુ મૂકી અને અમારો આ પત્ર મળતા ભગવી કંથાઓ ધારણ કરી સાધુ બની જેતલપુરમાં ભાઈ સ્વામીને મળી અને બધા જ કાશીની યાત્રા કરવા માટે નીકળી જાય છે. આવો પત્ર સ્વામિનારાયણ ભગવાને લખ્યો હો. અને આની નોંધ સદગુરુ વર્ય શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કરી છે કે એ પત્રમાં ભગવાન સ્વામિનારાયણે કોના કોના નામ લખ્યા હતા. અદ્ભુત સ્વામીના શબ્દો છે. બચા સુરસુમલાય લયા રે મૂળુ નાજા માતરમ મૈયા રે. હે માચા સુરસુમલા
આ રીતે શ્રીજી મહારાજે ખૂબ સરસ મજાનો સુંદર આદેશ કર્યો છે. આદેશ થતાની સાથે જ જે મોટા મોટા ગામ ધણી દરબારો હતા, જેમની પાસે વિપુલ સંપત્તિ હતી, આ બધા જ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા થતા માચા ખાચર, સુરા ખાચર, સોમલા ખાચર, અલિયા ખાચર, મૂળુ, નાજા, માત્રા, આ બધા જ જે 18 ગામધણી દરબારો, મોટા મોટા શેઠિયાઓ હતા, સંસારનો પરિત્યાગ કરી એક પણ પ્રકારની શંકા કુશંકા કર્યા સિવાય બધા જ ભગવી કંથાઓ ધારણ કરી સાધુ પરમહંસ બની 18 જણા જેતલપુર આવ્યા, ભાઈ સ્વામીને મળ્યા, કાશીની જાત્રા કરી. વિક્રમ સંવંત 1864 ભુજમાં ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન હતા અને ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે 18 પરમહંસો પધારે છે. એ વખતે શ્રીજી મહારાજ ભુજના નિષ્ઠાવાન જે અનંત ભક્તો એને સુખ આપવા માટે ભુજમાં પધારેલા અને ભગવાન શ્રી હરિએ જ્યારે સમાચાર પ્રાપ્ત કર્યા છે કે પરમહંસો આવી રહ્યા છે, એ જ વખતે ભગવાન શ્રી હરિ 18 પરમહંસોને મળવા માટે પોતે અણવાળા પગે ગયા છે. 18 પરમહંસોને ભગવાન સહજાનંદ સ્વામીએ ધૂળમાં દંડવત કર્યા છે, બાતમાં ઘાલી બધાઈને મળ્યા છે. મળી અને ભગવાન જ્યારે ફરીવાર ભુજ આવ્યા અને એ વખતે સુંદરજી ભાઈ પણ હારે હતા. 18 ગામધણી દરબારોને સાધુના વેશમાં જોયા. સુંદરજી ભાઈનો બધો જ ગર્વ ઓગળી ગયો. ભગવાન સ્વામિનારાયણે 18 પરમહંસોને પોતાની પાસે રાખ્યા, અલૌકિક સુખ આપ્યું અને પછી વળી પાછી ભગવાને આજ્ઞા કરી, હવે તમે તમારા ગામ પ્રત્યે જાઓ. ત્યારે એ પરમહંસોએ ભગવાન સ્વામિનારાયણને કીધું કે મહારાજ, પ્રથમ બેસારી હરી કરીએ, હવે બેસારો ન ખરીએ, સોપી સુંદર સારો સુવાંગ, તેનો કેમ કરાવો છો ત્યાગ, નિશિરા કૂપમાં કેમ પ્રભુ નાખો. મહારાજ, તમે પેલા અમને હાથીની અંબાડી ઉપર બેસાડ્યા અને હવે તમે ગધેડા ઉપર કેમ બેસારો છો પ્રભુ? તમે સારો અમને સરસ મજાનો સુવાંગ ધરાવ્યો, હવે આવો સરસ મજાનો સારો સુવાંગ ધરાવ્યા બાદ હે મહારાજ, હવે શા માટે તમે એનો ત્યાગ કરાવો છો? અમને અંધારા કુવામાં શા માટે પ્રભુ ફેંકો છો? બહુ 18 પરમહંસો ભગવાન સ્વામિનારાયણ આગળ બોલ્યા છે હો. ત્યારે શ્રીજી મહારાજે કીધું કે જાઓ તમે 18, હું તમને આદેશ કરું છું, જેવું સાધુઓનું પરમ કલ્યાણ થશે એવું જ તમારું કલ્યાણ થશે. ભગવાનનો આદેશ થયો, તેમ છતાં પણ અમુકને બહુ વૈરાગ્ય હતો, તો અમુક પાછા એમનેમ સાધુના વેશમાં રહી ગયા, તો વળી કેટલાક ગ્રહસ્થાશ્રમમાં ગયા, ભગવાનના આદેશથી ગયા. એમાં કેટલાક તો પૂર્ણ સુખ સમૃદ્ધિ વાળા ગ્રહસ્થ હતા, છતાં પણ આખી જિંદગી પર્યંત એમણે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું અને જીવા ત્યાં સુધી ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરી. અને એમાં સુરા ખાચર પણ ભાઈ સાધુ થયા હતા અને ગયા હતા. એ સુરા ખાચર આવ્યા ત્યારબાદ એણે પણ સાંઘ યોગ વ્રત ધારણ કરી લીધું. એકવાર પરમહંસ બન્યા પછી ફરીવાર ભગવાનના આદેશથી ગ્રહસ્થાશ્રમમાં આવ્યા, પણ આવ્યા ખરા, પણ આવ્યા પછી એને જિંદગી પર્યંત બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. તમને કદાચ યાદી નહીં હોય, એ વખતે વિક્રમ 1864ની સાલમાં સુરા ખાચરની ઉંમર માત્ર 26 વર્ષની હતી. એમના પત્ની શાંતિબાઈની ઉંમર એ વખતે માત્ર 22 વર્ષની હતી અને નાથા ખાચર અને વલુબાઈ નામે 2 સંતાનો હતા. આટલી નાની વયે
સુરા ખાચરે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુને રાજી કરવા માટે ભાઈ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. આપ સમજી શકો છો આ વ્રતનું પાલન કરવું કેટલું કઠિન છે. માત્ર ને માત્ર જેની 26 વર્ષની ઉંમર છે, જેમની માત્ર ને માત્ર 22 વર્ષની ઉંમર છે, તેમ છતાં પણ ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા માટે આ વ્રત. ઘણીવાર કહેવાનું મન થાય, 60 ને 70 વર્ષ થયા હોય તોય હજી પ્રકૃતિઓ જાતી નથી, સ્વભાવો ટળતા નથી. હમણાં 2 મહિના પહેલા એક દાદા આવ્યા હતા. 60 વર્ષની પૂરી ઉંમર હતી અને મને પગે લાગ્યા અને મને કહેવા મળ્યા કે સ્વામી, બહુ જીવનમાં મોટું દુઃખ આવ્યું. મેં કીધું કે 60 તમને શું દુઃખ આવ્યું? એ કે ઘરવાળું ગુજરી ગયું. 60 વર્ષે ભૂલાતું નથી. 60 વર્ષે. અને ડોહો વાત કરતા કરતા રોવા માંડ્યો. મેં કીધું દાદા હું કરવા રોવો છું? એ કે હાંભરા કરે છે. 60 વર્ષે બોલો, હદ હોય ને. હાંભરા કરે છે. એટલા માટે આ ભાઈ આ ભક્તોના આખ્યાનોનું આપણે ગાન કરીએ છીએ. યાવત ચંદ્ર દીવા કરો આ ઇતિહાસો અમર રહેશે ભાઈ. જેણે કાંઈક કર્યું હોય એના ઇતિહાસો અમર રહે. જેણે દેશ માટે, રાષ્ટ્ર માટે, સંપ્રદાય માટે, પોતાના માટે કાંઈક કર્યું હોય એના ઇતિહાસો અમર રહે. જીવા ત્યાં સુધી ભાઈ આ રીતે સારધાર એને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું. સ્વામિનારાયણ ભગવાનને રાજી કર્યા. જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણ ઉદાસ થતા અને એ વખતે સુરા ખાચર આવીને એવી સરસ મજાની એક વાત મૂકી દે, સ્વામિનારાયણ ભગવાન રાજી રાજી. અવારનવાર મહારાજ એમની રમૂજી વાતો સાંભળતા. એકવાર તો મહારાજ ઉદાસ ચહેરે ગઢપુરમાં દાદાના દરબારમાં બેઠા છે. કોઈને બોલાવે નહીં, કોઈને ચલાવે નહીં, કોઈ હરિભગત પ્રાર્થના કરે તો સાંભળે નહીં, કોઈ ભેટ સોગાદ મૂકે સ્વીકારે નહીં. ઉદાસ ચહેરે મહારાજ બેઠા છે. અને એ વખતે બરાબર સુરા ખાચર આવ્યા. મહારાજને પ્રાર્થના કરી. બ્રહ્માનંદ સ્વામી બાજુમાં બેઠા હતા. મહારાજે કઈ સાંભળ્યું નહીં. પછી સુરા ખાચરે વાતનો ઉપાડ કર્યો. બ્રહ્માનંદ સ્વામી, એ અમારા બાપ દાદાઓ હતા ને સ્વામી, એ પેલા જૂના જમાનામાં મેલી કારે જાતા, ધાડું પાડવા જાતા. અને એ વખતે બરાબર એકવાર અમારા બાપ દાદા મેલી કારે ગયેલા ખૂબ માલ મલિંદાઓ લઈને પાછા આવતા હતા. એમાં રાત્રિનું ટાણું થઈ ગયું હતું. ને એક રાત્રિના ટાણે એક ગ્રહસ્થના ઘરે પ્રવેશ કર્યો. એમાં બરાબર એક બાઈ સૂતી હતી અને બાજુમાં એક બકરી બાંધી હતી. એટલે અમારા આપાએ વિચાર કર્યો કે ઘરે એક કામ કરવા વાળી નોકરાણી નથી અને દુજાણું નથી. એટલે અમારા આપાએ બકરીનો અડધો ભાગ કાપી નાખ્યો પાછલો, અને બાઈનો ઉપલો ભાગ અડધો કાપી નાખ્યો, અને પછી બેયને જોડીને પાટો બાંધી દીધો. અને પછી તો અમારા આપા ઘરે આવ્યા એટલે અમારી આઈને હારું થઈ ગયું. બકરીનું કામ પડે ત્યારે દૂધ દોઈ લઈએ અને કામ કરવા વાળીનું કામ પડે ત્યારે કામ કરાવી નાખીએ. આવી વાત કરી એટલે મહારાજ ખડખડાટ હસવા મળ્યા. મહારાજ કે સુરા તારા ગપ્પાય મોટા, આવું તે કઈ થાય? મહારાજને સુરા ખાચર કે જે થવું ઈ થાય, પણ તમે રાજી થયા કે નહીં? અદ્ભુત સુરા ખાચરનો રમૂજી સ્વભાવ હતો હો. બહુ રમૂજ કરાવતા અને મહારાજને બહુ પ્યારા હતા. અવારનવાર શ્રીજી મહારાજ એમની વાતો સાંભળતા. એક વાર તો દાદાના દરબારમાં શ્રીજી મહારાજે ખૂબ કથા વાર્તા સત્સંગ કરી, તત્વજ્ઞાનની વાતો કરી. પછી મહારાજે સુરા ખાચરને કીધું કે સુરા, હવે તું એકાદી સારી વાત કર. એટલે સુરા ખાચરે કીધું, મહારાજ, એક ગામમાં એક ગરાસિયો હતો. સાંભળજો, એક ગામમાં એક ગરાસિયો હતો અને એ બંધાણી હતો, વ્યસની હતો. હોકો, બીડી, અફીણ ને આખો દિવસ પીધા કરે.
અને બહુ વ્યસન કર્યું, બહુ વ્યસનો રાખ્યા, એટલે હાવ ધન ધાન સંપત્તિ જે કાંઈ હતું સમૃદ્ધિ બધી ફના થઈ ગઈ. વ્યસનમાં બધું ખર્ચાઈ ગયું. ગરાસિયાની પત્ની હતી ભાગી ગઈ, એકલો થઈ ગયો. ગરાસિયો હતો, મોટો ગણાય, એટલે દિવસે ઘરકામ કરે નહીં, રાતે રાતે કામ પતાવે. બધું પોતાને કરવું પડે. અને એમાં એકવાર તમાકુ ખાંડવા માટે સુરા ખાચર કે મહારાજી ગરાસિયો બેઠો, તમાકુ ખાંડતો તો તમાકુ ખાંડતા ખાંડતા ઝોલે ચડી ગયો અને નિંદ્રા આવી ગઈ. માથે પાઘ બાંધી હતી, પાખ આગળ પડી ગઈ, પાઘડી આગળ પડી. જૂનો જમાનો, પાણકોરાની અંદર ટોપી હતી, મેલે કરીને ચામડા જેવી જાડી થઈ ગયેલી. રાતે વળી અને શું એવું સપનું આવ્યું તે એમનેમ પેશાબ કરી ગયો અને બધુંય પાઘડીમાં જમા થયું. અને પછી તે વળી એને નીંદર ઉડી એટલે કીધું કે દીપા, આ બગલો કોણે માર્યો? એટલે એના સેવકે કીધું કે બાપુ બગલો નથી, બગલો એ તમારી પાઘડી છે, પાઘડી. એટલે ગરાસિયાએ પાઘડી ઉપાડીને પોતાના માથે ચડાવી, નાઈ ગયો પેશાબથી. મહારાજ ખડખડાટ હસવા મળ્યા. જુઓ વ્યસનથી કેટલી બરબાદી થાય છે. આમ રમૂજી દ્રષ્ટાંત છે, પણ વ્યસનથી કેટલી બરબાદી છે ભાઈ, કેટલી જાનહાનિ છે. આ પ્રસંગ આપણને શીખવાડે છે. આ રીતે વાલા ભક્તજનો અવારનવાર સુરા ખાચર ભગવાન સ્વામિનારાયણને રાજી કરતા, ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન કરતા. એક વાર તો લોયામાં સુરા ખાચરને કોઈએ પૂછ્યું કે તમે એક સારી વાત કરો. એટલે સુરા ખાચરે બહુ સરસ જવાબ આપ્યો, સાંભળજો. સુરા ખાચર વાતનો પ્રારંભ કરતા કહે છે કે સાંભળો, હું ને મારો ઠાકોર, બીજું જગત કાણું, ઠાકોર બેઠા પારણે ને હું દોરી તાણું. બસ આટલું જ હું જાણું છું. મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે, એમને હું ભજું છું, ઉપાસું છું. આ જગતમાં મારો ઠાકોર એક મારા માટે દર્શનીય છે. આખું જગત મારા માટે કાણું છે. મારા માટે, હું ભગવાનનો ભગત છું એટલા માટે આખું જગત મારા માટે કાણું. મારા માટે તો મારો ભગવાન જ સર્વસ્વ છે. ઉપનિષદનો સાર આવી ગયો હો, વેદ વેદાંતનો સાર આવી ગયો, શાસ્ત્ર માત્રનો સાર આવી ગયો. ભગવાન સિવાય બીજું કાંઈ જોવું નહીં, ભગવાનને જોવા વેદ માત્રનો સાર. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, આપણે સત્સંગી થયા છીએ, પણ આપણા ઇન્દ્રિયો અંતઃકરણ સત્સંગી થયા છે કે નહીં એ ભગવાનના ભક્તએ વિચારવું. આપણી આંખ સત્સંગી થઈ છે કે નહીં, આપણા શ્રોત્ર સત્સંગી થયા છે કે નહીં, આપણા હાથ સત્સંગી થયા છે કે નહીં, વિચારવું. એ આજે માણસ સવારથી સાંજ સુધી ન જોવાનું કેટલું જોવે છે, પણ કહેવાનું મન થાય, એક વાર પોતાના પ્રભુનું મુખ આ જીવ નથી જોતો. ન જોવાનું આપણે કેટલું ભાઈ સવારથી સાંજ સુધી જોઈએ છીએ, પણ એક વાર આપણે આપણા ઈષ્ટના દર્શન કરવા માટે પણ નથી આવતા. એક વાર આપણે આપણા પ્રભુનો પણ દીદાર ને દર્શન નથી કરતા. આજના શાકોત્સવના પ્રસંગમાંથી એટલું લઈને જાજો કે આપણે આપણા પ્રભુના એક વાર દિવસ દરમિયાન દર્શન કરવા જોઈએ, એક વાર અવશ્ય કરવા જોઈએ.